નમસ્કાર મિત્રો. આજે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું પ્રથમ લેક્ચર છે. એમાં હું ભાનુબેન દેસાઈ તમારા માટે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન ના પિરિયડો લેવાની છું. બીજું ધોરણ 10માં પણ સમાજ વિદ્યા લઉં છું, ગુજરાતી વિષય પણ લઉં છું. એમ ધોરણ 9માં સમાજ વિદ્યા અને ગુજરાતીના પિરિયડો પણ હું લઈશ. આપણે આજે સમાજ વિદ્યાનો પ્રથમ લેક્ચર, એમાં પ્રથમ પાઠ છે, પહેલા નંબરનું ચેપ્ટર છે જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો એની આપણે શરૂઆત કરીએ. પહેલા ટાઇટલ સમજીશું. ભારત એટલે આપણા દેશની વાત છે. બ્રિટિશ એટલે શું? બ્રિટિશરો, બ્રિટન એની અંદરથી આવેલા બ્રિટિશરો એટલે એને આપણે શું કહીએ છીએ? બ્રિટિશ. વિલાયત પણ કહીશું, ઇંગ્લેન્ડ પણ કહીશું એને. એટલે બ્રિટિશ સત્તાનો ઉદય. કઈ રીતે ભારતની અંદર અંગ્રેજો આવ્યા, સ્થાયી થયા અને એમની સત્તાનો વિકાસ કર્યો, એના વિશેની માહિતી આપણે આ પાઠની અંદર શીખવાની છે. આમ તો ભારતના ઇતિહાસના આપણે વ્યવસ્થિત ભણવો હોય તો 3 પાર્ટ આપણે પાડીએ. પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ. ભારતની અંદર આધુનિક ભારતના ઇતિહાસની શરૂઆત આપણે કરીએ તો 1818 પછી થાય છે. એમ કહીશું આપણે કે અંગ્રેજો જ્યારે સ્થાયી થયા ત્યાર પછીનો જે સમયગાળો છે આધુનિક ભારત, એટલે કે ઘણી બધી કંપનીઓ, ઉદ્યોગોની સ્થાપનાની શરૂઆત થઈ, એટલેથી એને આપણે આધુનિક ભારતના ઇતિહાસમાં ગણીએ છીએ. તો આપણે અહીંયા ભારતની અંદર બ્રિટિશરો આવ્યા, કેવી રીતે સ્થાયી થયા એની વાત કરીએ. પહેલા આપણે સમજીએ કે ભારતની પ્રાચીન સમયથી જ ભારત આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે અને આધ્યાત્મિક રીતે ખૂબ જ આ બાબતોમાં આર્થિક રીતે, આધ્યાત્મિક રીતે પ્રાચીન સમયથી જ એનું મહત્ત્વ ઘણું હતું અને સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન એક અજોડ હતું. ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવતી. એટલે એવું નહીં કે સોનાનું પક્ષી, પણ ખૂબ સમૃદ્ધ દેશ હતો ભારત. એટલે જેમ અત્યારે આપણે વિદેશમાં જઈએ છીએ એમ વિદેશી લોકો, બીજા ખંડના લોકો ભારતની અંદર આવતા હતા. એટલી સમૃદ્ધિ. એટલા માટે એમ કહેવાય છે કે ભારતની અંદર દહીં અને દૂધની નદીઓ વહેતી હતી. એટલે કઈ નદીઓ વહેતી નહોતી, પણ એટલી બધી સમૃદ્ધિ ભારતમાં હતી કે વિદેશી પ્રજા પોતે વેપાર ધંધા માટે ભારતની અંદર આવતી હતી. હવે આપણે કહીએ કે 7 ખંડો, એમાં યુરોપ ખંડની અંદર વહેલો આધુનિક યુગની શરૂઆત થઈ હતી. આપણે નકશાની અંદર તમે ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું પુસ્તક આપણને મળી ગયું છે, તો એની અંદર પ્રથમ પેજ ઉપર જ આપેલો છે નકશો, દુનિયાનો નકશો આપેલો જ છે. તો એની અંદર તમે જોશો 7 ખંડોની અંદર એક આપણે યુરોપ ખંડની વાત કરીએ તો ભારતથી આપણે વિચારીએ તો એ કઈ બાજુ આવશે? પશ્ચિમ બાજુ આવશે, બરાબર ને? અને યુરોપ ખંડથી ભારત કઈ બાજુ આવશે? યુરોપ ખંડમાં રહીને આપણે જોઈએ તો ભારત પૂર્વ બાજુ આવશે. તો યુરોપ ખંડની અંદર વહેલા આધુનિક યુગની શરૂઆત થઈ હતી. આધુનિક યુગની શરૂઆત ભારતની અંદર આપણને મેં તમને કહ્યું કે 1818માં, પણ અહીંયા તો 15મી સદીની અંદર આધુનિક યુગ એટલે નવું શોધખોળો, નવું સંશોધન ચાલુ થઈ ગયું હતું. એટલે આધુનિક યુગની શરૂઆત તો ત્યાં વહેલી થઈ હતી. હવે યુરોપ ખંડના લોકો
ભારતની અંદર એશિયા ખંડ અને આફ્રિકા ખંડની અંદર વેપાર કરવા માટે આવતા હતા. ભારતમાં પણ વેપાર કરવા માટે આવતા હતા. એ પહેલા દરિયાઈ માર્ગે અને જળ માર્ગે આવતા હતા વેપાર કરવા માટે. પણ એવું બન્યું કે અહીંયાથી જે સીધા ભારતની અંદર આ ભારત આપણે સમજીશું, આ યુરોપ ખંડની અંદરથી એ ભારતમાં આવતા હતા. તો અહીંયા કેટલોક જળ માર્ગ હતો ને કેટલોક જમીન માર્ગ હતો. ત્યાં થઈને વેપાર કરવા આવતા હતા. પણ રસ્તામાં 1453માં એક ઘટના બની. 1453માં કે તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલ છે એને જીતી લીધું. અહીંયાથી ભારત આવવાનો માર્ગ હતો, રસ્તામાં કોન્સ્ટેન્ટિનોપલ હતું, એને જીતી લીધું અને માર્ગ બંધ કરી દીધો કે અહીંયાથી જવાનું નહીં. હવે યુરોપ ખંડના ઘણા બધા દેશના લોકો ભારતની અંદર આવતા હતા વેપાર કરવા આ માર્ગે. એમને મરી મસાલા તેજાના વગર ચાલે એમ હતું નહીં. હવે એ વિચારમાં પડી ગયા કે અહીંયા કઈ રીતે જવું, કંઈક તો કરવું જરૂરી જ છે, નવો માર્ગ શોધવો પણ જરૂરી છે. એટલે પ્રાચીન સમયમાં ભારત મરી મસાલા તેજાના કાપડ વગેરેમાં પણ એ પ્રખ્યાત હતું ને એના વગર એ લોકો ચલાવી શકે એમ હતા નહીં. માટે એમને માર્ગ શોધવાની જરૂર પડી. તો આપણો પોઈન્ટ બીજો છે, ભારતમાં આવવાના જળમાર્ગની શોધ. કેમ જળમાર્ગની શોધ કરવાની તે આપણને ખ્યાલ આવ્યો હતો. હવે કયા પ્રયત્નો થયા? તો પોર્ટુગલના રાજા છે પ્રિન્સ હેનરી, એને યુરોપ ખંડમાં જાહેરાત કરી કે જે લોકો ભારત જવાનો જળમાર્ગ શોધશે એને શું કરશે? મદદ કરશે. રાજાનું નામ શું છે? પોર્ટુગલના રાજાનું નામ છે પ્રિન્સ હેનરી. પ્રિન્સ હેનરી. એ જ રીતે જે સાહસવીરો, કારણ કે હવે નવો જળમાર્ગ, હવે તો જમીન માર્ગ તો બિલકુલ બંધ થઈ ગયો હતો. દરિયાની અંદર આપણે જોઈએ કે આ જે છે યુરોપ ખંડ છે, બરાબર, નીચેથી જઈએ તો દરિયો છે, પછી ભારત આવે. હવે કઈ રીતે ભારત આવવું, ભારત ક્યાં થઈને જવું, એ તો વિચાર એને કરવો જ પડે ને. એટલે સાહસવીરોએ વિચાર કર્યો કે કઈ રીતે જળમાર્ગ શોધવો, એના પ્રયત્નો શરૂ કર્યા. અને એક વ્યક્તિ બાર્થોલોમ્યુ ડાયે જે પ્રયત્ન કર્યો, ભારત આવવાના જળમાર્ગ શોધવાની શરૂઆત કોને કરી છે? બાર્થોલોમ્યુ ડાયે. પણ એને કેપ ઓફ ગુડ હોપ, જુઓ હું તમને અહીંયા, આપણે સમાજ વિદ્યાનું પુસ્તક તમારે છે તો ત્યાં પહેલા પેજ ઉપર છે જ, છતાં અહીંયા આપણે સમજીશું અને તમે પણ સમાજ વિદ્યાના પુસ્તકમાં જોઈ લેશો કે અહીંયા યુરોપ ખંડ છે, અહીંયાથી નીચે આફ્રિકા ખંડ છે અને અહીંયા આપણે ભારત સમજીશું. તો અહીંયાથી નીકળે છે વ્યક્તિ બાર્થોલોમ્યુ ડાયે. આ યુરોપ ખંડના દેશો ઘણા બધા છે, નાના નાના, ત્યાંથી નીકળે છે, અહીંયા આવે છે. આ આફ્રિકા ખંડ છે, આખો અંધારિયો ખંડ જેને કહીશું, ઘણા બધા એની અંદર પણ દેશો છે. અહીંયા છેક નીચે કેપ ઓફ ગુડ હોપ, કઈ જગ્યા છે? કેપ ઓફ ગુડ હોપ. એ કોને શોધી છે? બાર્થોલોમ્યુ ડાયોજે. શોધવા શું નીકળ્યો હતો? ભારત આવવાનો જળમાર્ગ, ભારત આવવા માટે નીકળ્યો હતો, પણ એને સંશોધન કરી નાખ્યું. કેપ ઓફ ગુડ હોપ આવી અને એની યાત્રા અટકી ગઈ. ત્યાર પછી બીજો વ્યક્તિ એ શરૂઆત કરી, જેનું નામ છે ક્રિસ્ટોફર કોલંબસ. એ પણ અહીંયાથી યુરોપ ખંડમાંથી નીકળે છે
ક્યાંથી નીકળે છે? યુરોપ ખંડમાંથી નીકળે છે. એ વિચારે છે કે હું ભારતમાં જ આવી ગયો છું, પણ એ સીધો ઊંધો જતો રહ્યો. અહીંયાથી વેસ્ટ ઇન્ડિઝ ટાપુ ઉપર એ પહોંચી ગયો. વેસ્ટ ઇન્ડિઝ, આજે પણ એને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય. વેસ્ટ ઇન્ડિઝ ટાપુ ઉપર પહોંચી ગયો. એ મૃત્યુ પામ્યો ને કોલંબસ, ત્યાં સુધી એને એમ હતું કે મેં ભારતનો કોઈ પ્રદેશ શોધ્યો છે. પણ એના પુરાવા અમેરિગો વેસ્પ્યુચીએ આપ્યા. અમેરિગો વેસ્પ્યુચી કે આ જે કોલંબસે શોધેલો વિસ્તાર છે ભારતનો નથી, કોઈક બીજો જ વિસ્તાર છે, એ ભારત નથી. આવો એને પુરાવાઓ સાથે કોને રજૂઆત કરી છે? અમેરિગો વેસ્પ્યુચીએ. એટલે કોલંબસે જે વિસ્તાર શોધ્યો છે ને એ અમેરિકા, એના નામ ઉપરથી અમેરિગો વેસ્પ્યુચીએ પુરાવા આપ્યા કે કોલંબસે જે વિસ્તાર શોધ્યો છે એ ભારત નથી, પણ બીજો કોઈ જ પ્રદેશ છે. અને અમેરિગો વેસ્પ્યુચીના નામ ઉપરથી જે વિસ્તાર શોધાયો હતો એને આપણે અમેરિકા કહીએ. એટલે કોલંબસે 1492ની અંદર કયો ખંડ શોધ્યો છે? સોરી, અમેરિકા જવાનો જળમાર્ગ તો અમેરિગો વેસ્પ્યુચીએ કહ્યું અને કોલંબસે શોધેલો છે. ત્યાર પછી પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા નીકળે છે યુરોપ ખંડમાં. ભારતનો જળમાર્ગ શોધવા માટે હવે ત્રીજો કયો વ્યક્તિ નીકળે છે? વાસ્કો દી ગામા. એ પણ યુરોપ ખંડની અંદર પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળ્યો હતો. કયા બંદરેથી નીકળ્યો છે? લિસ્બન બંદરેથી નીકળે છે અને ભારત આવવા માટે વિચારે છે. અહીંયા એક ભારતનો નાવિક એને મળી જાય છે અહીંયા, અને એની મદદથી એ ભારતમાં આવે છે. જો વાસ્કો દ ગામાને ભારતનો નાવિક ન મળ્યો હોત ને તે સીધો નીચે ચાલ્યો ગયો હોત અને ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હોત નહીં. પણ ભારતના નાવિકની મદદથી ઈસવીસન 1498ની અંદર ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો છે? વાસ્કો દી ગામાએ. ત્યાર પછી પોર્ટુગીઝો, કારણ કે વાસ્કો દી ગામા કયા દેશનો હતો? યુરોપ ખંડના પોર્ટુગલનો. અને ત્યાર પછી પોર્ટુગીઝો ભારતમાં આવ્યા. જેમ આપણે આપણા અડોશી પડોશી વિદેશમાં જાય અને કંઈક વધારે કમાય તો આપણે પણ ઈચ્છા થાય ને કે એ લોકો ઘણું બધું કમાઈ ગયા, અમે પણ જઈએ. એ જ રીતે યુરોપ ખંડના બીજા દેશોને પણ લાલચ થઈ કે પોર્ટુગીઝો ગયા ભારતમાં અને ખૂબ કમાણી કરી છે, અમારે પણ જવું છે. તો ત્યાર પછી અનેક પ્રજા ભારતની અંદર આવે છે. પોર્ટુગીઝો એ દીવ, દમણ અને ગોવા ઉપર પોતાનું, ત્યાર પછી ફ્રેન્ચો આવ્યા અને એ રીતે ધીરે ધીરે અનેક પ્રજા યુરોપ ખંડમાંથી ભારતમાં આવી. હવે આપણે વાત કરવાની છે બ્રિટનની વાત ઉપર આવીએ છીએ આપણે. બ્રિટન, ઇંગ્લેન્ડ એ પણ એક યુરોપ ખંડનો દેશ છે. ત્યાંના વેપારીઓને પણ ઈચ્છા થઈ, વેપારીઓ હતા ત્યાંના, વેપાર કરતા વેપારીઓને, કે યુરોપ ખંડના ઘણા બધા દેશો એશિયા ખંડના દેશોમાં જાય છે અને ત્યાં ઘણી બધી કમાણી કરીને આવે છે, તો આપણે પણ એક મંડળ બનાવીએ અને ભારતની અંદર વેપાર કરવા માટે જઈએ. એ માટે ઈસવીસન 1600ની અંદર, ઈસવીસન 1600ની અંદર બ્રિટનની અંદર, જેને આપણે ઇંગ્લેન્ડ કહીશું, બ્રિટનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. અને તેને
પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે ત્યાંની રાણીએ મંજૂરી આપી, એલિઝાબેથે. હવે પૂર્વના દેશો એટલે શું? આપણે અહીંયા ઊભા રહીએ કે આ એશિયા ખંડનો દેશ ભારતને કહીશું, તો આ યુરોપ ખંડ છે. અહીંયાથી એશિયા ખંડ પૂર્વ તરફ છે કે નહીં, એટલે અહીંયાથી ઇંગ્લેન્ડને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની પરવાનગી ત્યાંની સરકાર દ્વારા મળે છે. અને એ રીતે ત્યાં ઈસવીસન 1600ની અંદર બ્રિટન ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યાં થઈ? ઇંગ્લેન્ડમાં થઈ, ભારતમાં નહીં. આ એક વેપારીઓનું મંડળ જ હતું જે ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યું. અને ક્યારે આવ્યું? ઈસવીસન 1608માં. ઈસવીસન 1608માં આવે છે ભારતની અંદર. પણ ફિરંગીઓ હતા ને, પેલા આપણે પોર્ટુગીઝો કહીએ પહેલા આવી ગયા હતા, એમને ના પાડી કે અહીંયા વેપાર નહીં કરવાનો. પણ કેપ્ટન હોકિંગ્સ હતો, એમ માને એમ હતો નહીં. એ સીધો દિલ્હી, એ વખતે મોગલ શાસક ભારતની અંદર, દિલ્હીની અંદર, સમગ્ર ભારતની અંદર જેને મુગલ સત્તા હતી, એવી રીતે દિલ્હીમાં કોણ હતું? જહાંગીર. અને જહાંગીરની પરવાનગી, સીધી દિલ્હીની પરવાનગી લાવી દીધી એને. અને ઈસવીસન 1613માં અંગ્રેજોએ સુરત મુકામે પોતાની કોઠી સ્થાપી. કોઠી સ્થાપવી એટલે શું? કોઠી સ્થાપવી એટલે વેપારી મથક સ્થાપવું. પણ આપણે જોઈએ કે સુરત, મુંબઈ, એની આજુબાજુ મહારાષ્ટ્ર જેને કહીશું આપણે નીચે મુંબઈ, ત્યાં મરાઠાઓનું વર્ચસ્વ વધારે હતું. શિવાજીની વાત આપણે કરીએ, મરાઠાઓ, એ લોકોએ કહ્યું કે અહીંયા તો અમે તમને વેપાર કરવા દઈશું નહીં. ઈસવીસન 1613માં સુરત મુકામે એમને પોતાનું કોઠી તો સ્થાપી, પણ નીચે મહારાષ્ટ્રમાં મરાઠાઓનું વર્ચસ્વ ત્યાં વધારે હતું. કોનું વર્ચસ્વ વધારે હતું? મરાઠાઓનું. એટલે એ દક્ષિણમાં, આપણે આમ ભારતની વાત કરીએ, દક્ષિણ અને પૂર્વ તરફ એટલે પશ્ચિમ બંગાળ તરફ પોતાના વેપારી મથકો સ્થાપવા માટે આગળ વધ્યા. એ રીતે મુંબઈ, સુરત, અમદાવાદ પોતાના વેપારી મથકો કોને સ્થાપ્યા? અંગ્રેજોએ સ્થાપ્યા. અને ધીરે 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 એ ભારતની અંદર પોતાના સત્તાનો વિકાસ કરવા લાગ્યા. ત્યાર પછી ફ્રેન્ચો પણ આવ્યા હતા. ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે, આમ તો બંને, ફ્રેન્ચો પણ યુરોપ ખંડના છે, પોર્ટુગીઝો પણ યુરોપ ખંડના છે, અંગ્રેજો પણ યુરોપ ખંડના છે. હવે યુરોપ ખંડની પ્રજા ભારતમાં આવી છે, ભારતમાં વેપાર કરવા માટે આવી. પોર્ટુગીઝો પાસે દીવ, દમણ અને ગોવા રહ્યા. ફ્રેન્ચો છે એ પણ શક્તિશાળી હતા. વેપાર કરવા માટે એમના વચ્ચે ફ્રેન્ચો અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટન ઈસ્ટ ઇન્ડિયા કંપની બંને વચ્ચે 3 વખત યુદ્ધો થયા છે, જેને કર્ણાટક યુદ્ધો કહીએ છીએ. કયા યુદ્ધો કહીએ છીએ આપણે? કર્ણાટક યુદ્ધો કહીએ છીએ. કે એ લોકો ભારતની અંદર એવું વિચારતા હતા કે આટલો વિસ્તાર અમારો, આટલો વિસ્તાર અમારો, અને અંદરો અંદર સંઘર્ષ થયા. એને આપણે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટન ઈસ્ટ ઇન્ડિયા કંપની બંને વચ્ચેના, વેપારીઓ વચ્ચેના જે સંઘર્ષો થયા છે, યુદ્ધો, લડાઈઓ થઈ છે, અને આપણે કર્ણાટક વિગ્રહો લગભગ 1746 થી 1763 દરમિયાન આ કર્ણાટક વિગ્રહ 46 થી 1763 દરમિયાન
કોની કોની વચ્ચે યુદ્ધો થયા છે? બ્રિટન અને ફ્રેન્ચ. પણ એમાં સર્વોપરી કોણ બને છે? બ્રિટન. ફ્રેન્ચો છે એ માહે કરાઈકલ, આપણે ભારતના નકશાની અંદર જોઈએ તો નીચેના વિસ્તારોની અંદર આ સાઈડમાં ફક્ત ફ્રેન્ચોની સત્તા રહે છે, બાકીના મોટા ભાગના વિસ્તારોમાં હવે બ્રિટનની સત્તા. આગળ કઈ રીતે સ્થપાય છે આપણે જોવાનું છે. તો આ બંને વચ્ચે યુદ્ધો થયા હતા. બંને યુરોપ ખંડના દેશો છે પણ ભારતમાં આવીને લડ્યા છે સામસામે. એટલે કર્ણાટક યુદ્ધો થયા અને એમાં સર્વોપરી કોણ બને છે? અંગ્રેજો બને છે. અને ધીરે ધીરે એ લોકોની સત્તાનો વિકાસ થતો વધતી જાય છે, જેને કહીશું ઉદય થતો. ઉદય એટલે વિકાસ, ઉદય થતો જાય છે. ત્યાર પછી આપણે જોઈશું પ્લાસીનું યુદ્ધ. આપણે જોઈ રહ્યા છીએ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આપણને ખ્યાલ આવ્યો કઈ રીતે ભારતમાં આવ્યા, કઈ રીતે સ્થાયી થયા. હવે એક પોઈન્ટ નવો જ છે પ્લાસીનું યુદ્ધ. પરીક્ષામાં ઘણી વખત આ 2 થી 3 ગુણમાં ટૂંકનોંધ તરીકે પૂછાય છે, તો આપણે એ તૈયાર કરી લઈશું. પ્લાસીનું યુદ્ધ. $1757. પ્લાસી પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. મુર્શિદાબાદથી લગભગ 38 કિલોમીટર દૂર આવેલું છે. પશ્ચિમ બંગાળમાં ક્યાં આવેલું છે? આ પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. હવે બંગાળ, જેને કહીશું હાલનું બાંગ્લાદેશ પણ આવી જાય એની અંદર, આપણું પશ્ચિમ બંગાળ વિસ્તાર પણ આખો આવી જાય. તો એ બંગાળની અંદર સિરાજ ઉદૌલા હતો શાસક તરીકે. કોણ હતો? સિરાજ. એનો સ્વભાવ ઉતાવળિયો હતો. કેવો સ્વભાવ હતો? ઉતાવળિયો. હવે અંગ્રેજો આપણે જોઈએ કે એ વેપાર કરવા જ આવ્યા હતા. મેં તમને કહ્યું કે સુરતમાં અને ત્યાં કોઠીઓ સ્થાપી, પણ ત્યાં મહારાષ્ટ્રમાં મરાઠાઓનું વર્ચસ્વ વધારે હતું, એટલે ત્યાં એમને સ્થાયી થવા દીધા નહીં. એટલે એ લોકો પશ્ચિમ બંગાળ પૂર્વ તરફ આગળ વધ્યા હતા. ત્યાં દરિયાઈ માર્ગે પણ સરળતા હતી અને વેપાર કરવામાં ખૂબ અનુકૂળતા હતી. માટે એ લોકોનું ધ્યાન પશ્ચિમ બંગાળ તરફ ગયું. હવે અહીંયા પશ્ચિમ બંગાળમાં ત્યાં શાસક કોણ છે? સિરાજ ઉદૌલા. એનો સ્વભાવ ઉતાવળિયો હતો. અહીંયા અંગ્રેજો વેપારી જ હતા. એ સમયે વેપાર કરવા આવ્યા હતા. ત્યાં કોઠીઓ સ્થાપી, કિલ્લે બંધી કરી. પણ સિરાજ ઉદૌલા છે એ અંગ્રેજોની સામે, જે અંગ્રેજોએ એને પૂછ્યા વગર કોલકાતાની અંદર એક કોઠી સ્થાપીને એના ઉપર કિલ્લે બંધી કરી, એટલે દિવાલ બનાવી. એક વેપારી મથક કોલકાતાની અંદર સ્થાપીને એના ફરતે શું બનાવી? કિલ્લે બંધી કરી. જે કોને પૂછ્યું નહીં? સિરાજ ઉદૌલાને પૂછ્યું નહીં. આમ તો વાસ્તવિક રીતે અંગ્રેજોને દખલગીરી કરવી જ હતી. કંઈક કરીને રાજા અને પ્રજાને વિરુદ્ધ ભડકાવતા. એટલે અહીંયા કારણ કે જે કંઈ વેપાર કરે ને એમની અંદરથી થોડો ઘણો ભાગ રાજની અંદર જમા કરાવવો પડતો હતો. એ અંગ્રેજોને ગમતું હતું નહીં. એટલા માટે હવે રાજ્યની સત્તાની અંદર બેસવા માટે પ્રયત્ન કરે છે. પહેલા વેપારીઓ છે, પણ વેપાર કરે એનો અમુક ટકા ભાગ રાજ્યમાં એને આપવો પડતો હતો. એ અંગ્રેજોને ગમતું હતું નહીં. એટલે એમને વિચાર્યું અને પ્રજાને પોતાના સાથમાં લીધા.
સિરાજ ઉદૌલાનો સ્વભાવ થોડો ઉતાવળિયો હતો એટલે પ્રજાને ભડકાવવામાં એ થોડા સફળ પણ રહ્યા. એટલે અહીંયા એમને કોલકાતાની અંદર અંગ્રેજોએ પોતાનું વેપારી મથક હતું એની ફરતે કોઠી સ્થાપી. સિરાજ ઉદૌલા હતો એને તોડી નાખી. આ વાતની જાણ રોબર્ટ ક્લાઇવને મદ્રાસમાં થઈ. રોબર્ટ ક્લાઇવ એક અંગ્રેજ અધિકારી હતો તો એને થઈ અને પોતાનું લશ્કર લઈ અને કોલકાતા આવે છે. ક્યાં આવે છે? કોલકાતા. કારણ અહીંયા કોઠી તોડી પાડી છે. સિરાજ ઉદૌલાની સેનાની સામે ક્લાઇવનું લશ્કર બિલકુલ ચાલે એમ હતું જ નહીં. શક્તિશાળી હતી એની સેના, પણ અંગ્રેજો બુદ્ધિથી કામ કર્યું કે સિરાજ ઉદૌલાના જે અંદરના સેનાપતિઓ હતા એને તોડી નાખ્યા. એનો સેનાપતિ હતો મીર જાફર. કોણ હતું? મીર જાફર. એને ફોડી નાખ્યો અને શેઠ અમીચંદ એને પોતાની પક્ષે લઈ લીધા. મીર જાફરને પશ્ચિમ જે ત્યાંની ગાદી પર બેસાડવાની લાલચ આપી અને ફોડી નાખ્યો. શેઠ અમીચંદને પણ પોતાના પક્ષમાં લઈ લીધા. જો આ બંનેને ન લે તો ક્લાઇવનું લશ્કર સિરાજ ઉદૌલાના લશ્કરની સામે બિલકુલ જીતે એમ હતું નહીં. આની જાણ સિરાજ ઉદૌલાને હતી જ નહીં. એને તો પોતાના સૈનિકો ઉપર વિશ્વાસ હતો, પણ આ લોકોએ દગો કર્યો એની સાથે. પરિણામે 23 જૂન 1757ના રોજ યુદ્ધ પ્લાસીના મેદાનમાં થયું. 1757 કઈ તારીખ છે? 23 જૂન. સિરાજ ઉદૌલા અને રોબર્ટ ક્લાઇવની સેના વચ્ચે કઈ તારીખે યુદ્ધ થયું છે? 23 જૂન 1757માં. અને એની અંદર અડધા જ દિવસની અંદર સિરાજ ઉદૌલા ને મારી નાખવામાં આવે છે અને ત્યાર પછી મીર જાફરને ગાદી ઉપર સોંપવામાં આવે છે. મીર જાફરને ગાદી સોંપવામાં આવે છે. મીર જાફર જ્યારે ગાદી ઉપર આવે છે ત્યારે જે અંગ્રેજો કહે છે એના પ્રમાણે થોડું વર્તન નથી કરતો, માટે એને ઉઠાડીને એનો જ જમાઈ, મીર જાફરનો જમાઈ મીર કાસિમ ને બેસાડવામાં આવે છે. એ પણ અંગ્રેજો કહે પ્રમાણે શાસન નથી કરતો, માટે એને પણ ઉઠાડી અને ફરીથી મીર જાફરને બેસાડવામાં આવે છે. અને આ પાછો ચાલ્યો જાય છે અવધના નવાબના જોડે ચાલ્યો જાય છે. અહીંયા પ્લાસીના યુદ્ધથી આપણે જોઈએ છીએ બ્રિટિશ સત્તાનો ઉદય. પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો છે. 24 પરગણાની જમીન મળી એમને. કેટલી જાગીર મળે છે? 24 પરગણાની જાગીર. એક પરગણું એટલે અમુક ગામ એમાં આવે, અને એવા 24 પરગણાની જાગીરમાં એને કર કે જે ઉઘરાવવાની સત્તા મળે છે, વેપાર કરવાની સત્તા મળે છે. એટલે ધીરે ધીરે બ્રિટિશ સત્તાનો ઉદય થયો એમ કહીશું ને આપણે. ધીરે ધીરે બ્રિટિશ સત્તાનો ઉદય થયો છે. હવે પછીનું નેક્સ્ટ લેક્ચર આપણે લઈશું બક્સરનું યુદ્ધ. થેન્ક યુ.